પછીથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાતચીત કરીશું ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CIO મિહિર વોરા સાથે. મીરભાઈ, ઘણું સ્વાગત છે. બજેટ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મોટું આપણું દેશનું ઇવેન્ટ છે મોદી 3.0નું. ફર્સ્ટ આપણે એક બજેટ જોઈશું. મેક ઓર બ્રેક બજેટ કહેવાય છે કે કઈ રીતના હવે પોલિસીઝ આપે છે. બીજી તરફ અત્યારના જો માર્કેટ અત્યારના જોઈએ તો ખાસું એવું વોલેટાઇલ રહ્યું છે. ઘણા બધા કન્ડિશન્સ ને ફેસ કરી રહ્યું છે માર્કેટ. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કઈ રીતના બજેટ એનો મૂડ સુધારી શકે છે અને તમને ટ્રેન્ડ કેવો લાગે છે? નમસ્કાર પ્રીતિજી. સૌથી પહેલા તો જે રીતે આપણા ફિનાન્સ મિનિસ્ટરનું માઇન્ડસેટ રહ્યું છે અને જે રીતે લાસ્ટ એક બે બજેટમાં થોડી અણગમતી ચીજો થઈ છે, તો સૌથી પહેલા તો એમ લાગે છે કે નો બેડ ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. તે જ બજેટને આપણે એક્સપેક્ટેશન રાખવું જોઈએ. તો કારણ કે ફ્રેન્કલી ઓવરઓલ જોઈએ તો એટલું બધું બજેટનું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું પહેલા જેટલું. કારણ કે સૌથી મોટો જે કોમ્પોનન્ટ છે ટેક્સનો, જે GST જે સૌથી કોમ્પ્લિકેટેડ હોય છે, તે તો હવે GST કાઉન્સિલ ડિસાઇડ કરે છે અને એ તો સેપરેટ આખી એની જે કાઉન્સિલ છે એ બજેટની બહાર એ લોકો રિકમેન્ડ કરે છે. તો એક મોટો જે ઇનડાયરેક્ટ ટેક્સનું જે હતું તે બજેટમાં એટલું ઇમ્પોર્ટન્સ નથી એનું. સેકન્ડ ઇઝ ડાયરેક્ટ ટેક્સમાં મને લાગે છે કે ઓવરઓલ જોઈએ તો કોર્પોરેટ ટેક્સના લેવલ ઘણા નીચા છે. ઇન્કમ ટેક્સના બી જે આપણે નવી રેજીમ આવી છે તે ઘણી સિમ્પલ છે. તો ઓવરઓલ આમ બહુ મોટું કોમ્પ્લિકેટેડ ચેન્જીસની આવશ્યકતા છે નહીં અને એક્સપેક્ટેશન બી નથી બજેટમાં. બે ત્રણ વસ્તુ આપણે જોઈએ તો બજેટનું ફોકસ શું હોવું જોઈએ તે આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. અને મને લાગે છે એમાં ચાર વસ્તુઓ મને લાગે છે આજના સિચ્યુએશનમાં માર્કેટને જોઈને ઇમ્પોર્ટન્ટ બને છે. પહેલું છે કન્ઝમ્પશન સ્ટિમ્યુલસ, બીજું છે કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટનું, ત્રીજું છે આપણી જે બધી મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન માટે આપણે જે ફાયદો કરાવીએ છીએ તે, અને ચોથું છે કે જે ચાઇના તરફથી જે ડમ્પિંગની એક્સપેક્ટેશન છે, કારણ કે ગ્લોબલ ટ્રેડ વધારે કોમ્પ્લિકેટ થઈ રહ્યું છે આફ્ટર પ્રેસિડેન્ટ ટ્રમ્પ કમિંગ ઇન. તો એ એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ અને ઇમ્પોર્ટ ડ્યુટીઝ ફોર લોટ ઓફ કોમ્પોનન્ટ્સ એ વધારવાનું ગુંજાઈશ છે. તો આ ચાર વસ્તુ મને લાગે છે ઇમ્પોર્ટન્ટ છે નોટિસ કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું બજેટ માટે. તો પહેલી જો કન્ઝમ્પશનની વાત કરું તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે જોયું છે કે કોવિડ પછી રૂરલ ઇકોનોમી ઘણી વીક હતી, રૂરલ કન્ઝમ્પશન ઘણું વીક હતું અને એ ધીમે ધીમે કરીને પાછું આવ્યું છે. અને આ વર્ષ જોઈએ તો રૂરલ કન્ઝમ્પશન થોડું બેટર છે. પણ છેલ્લા 3-4 મહિનામાં એવું લાગે છે કે અર્બન કન્ઝમ્પશન છે તો એ થોડું વીક થઈ રહ્યું છે. તો મને લાગે છે ઇન્ફ્લેશન જે 3-4 વર્ષથી છે તેનો ઇમ્પેક્ટ અર્બન અને રૂરલ બંનેમાં આવ્યો છે. અને અર્બનમાં જે મેક્સિમમ ટેક્સ પેયર છે તે અર્બનમાં જ હોય છે, સિટીઝમાં હોય છે. મેન્યુફેક્ચરિંગ વર્કર્સ છે, વ્હાઇટ કોલર વર્કર્સ છે. તો તે એ લોકોનું કન્ઝમ્પશન વધારવા માટે અને ઇકોનોમિક એક્ટિવિટી વધારવા માટે, સેવિંગ્સ વધારવા માટે એ લોકોને ટેક્સ કટ્સ આપવાની જરૂર છે. તો ટેક્સના જે એક્ઝેમ્પશન સ્લેબ વધારવા જોઈએ, ટેક્સના રેટ ઘટાડવા જોઈએ. કારણ કે મને લાગે છે આ વખતે છેલ્લા 2 વર્ષથી ડાયરેક્ટ ટેક્સીસ અને ખાસ કરીને પર્સનલ ઇન્કમ ટેક્સીસમાં સૌથી વધારે ગ્રોથ આવ્યો છે. અને હવે જે ડાયરેક્ટ ટેક્સીસ છે તે ઇનડાયરેક્ટ ટેક્સીસ કરતાં બી વધારે થઈ ગયા છે. તો મને લાગે છે આપણે જે જેન્યુઇન ટેક્સ પેયર છે અને બહુ ઓછા છે, ઓલમોસ્ટ લેસ ધેન 1% ઓફ ધ પોપ્યુલેશન જે મેક્સિમમ ટેક્સ ભરે છે, તેને હવે બહુ મેક્સિમમ આપણે સ્ક્વીઝ કર્યું છે. તો એમાં રિલીફ આપે તો એક અર્બન કન્ઝમ્પશનને સ્ટિમ્યુલસ મળી શકે છે. રૂરલમાં તો એનીવે આપણે બધી જે વેલફેર સ્કીમ્સ છે અને સ્પેન્ડિંગ છે તે તો ચાલુ છે, તે ચાલુ રાખવી જોઈએ. પણ અર્બન માટે એક રિલીફની આવશ્યકતા છે. તો આ વાત થઈ કન્ઝમ્પશનની. સેકન્ડ હું વાત કરું કેપિટલ એક્સપેન્ડિચર. તો છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી ગવર્મેન્ટે પોતાના તરફથી કેપિટલ એક્સપેન્ડિચરનો ગ્રોથ સારો એવો દેખાડ્યો છે અને ઓલમોસ્ટ 11 લાખ કરોડનું બજેટ હતું FY 24-25 ના બજેટ માટે. પણ પહેલી વાર મને લાગે છે કે એ અંડરશૂટ થશે અને એટલું સ્પેન્ડિંગ નથી થયું. જોવાની વાત એ છે કે FY 26 નું જે બજેટ આવશે પહેલી તારીખે, તેમાં કેપિટલ એક્સપેન્ડિચરનો નંબર કેટલો રહેશે. આ વર્ષે 11 લાખનું ટાર્ગેટ હતું, 11 લાખ કરોડનું ટાર્ગેટ હતું, પણ તે મને લાગે છે 9 થી 10 લાખની વચ્ચે થશે. તો એ શોર્ટફોલ છે, એ બહુ સારી વાત નથી. કારણ કે
ઇન્ડિયાનો ગ્રોથ હજી બી એટલો ફાસ્ટ થયો નથી અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગની જરૂર છે ગ્રોથને સપોર્ટ કરવા માટે. તો નેક્સ્ટ વર્ષનું ગવર્મેન્ટ શું ટાર્ગેટ લે છે ગ્રોથ માટે કેપિટલ એક્સપેન્ડિચરમાં તે ઇમ્પોર્ટન્ટ છે જીડીપી ગ્રોથ માટે. તો એક સેકન્ડ ડેટા પોઈન્ટ આપણે જોઈએ કે બજેટનું થ્રસ્ટ ક્યાં હશે. થર્ડ, જેમ મેં કીધું કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત માટે જે પ્રમાણે આપણે પ્રોત્સાહન આપી રહ્યા છે તેનું આપણને સક્સેસ મળ્યું છે. ઘણા બધા સેક્ટરમાં આપણે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આપી છે અને આપણે જોયું છે કે પ્રાઇવેટ સેક્ટર તે સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આગળ આવી રહ્યા છે. તો આપણે એ જોવાનું છે કે હવે એલસીડી પેનલ છે, ટીવી પેનલ છે, સેમિકન્ડક્ટર છે, ટેક્સટાઇલ છે, એમાં કઈ પ્રમાણેની આપણે વધારે ને વધારે પીએલઆઈ સ્કીમ્સ આપી શકીએ છીએ સો દેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં વધે, ઇમ્પોર્ટ્સ ઘટે અને જોબ ક્રિએશન થાય. તો આ થર્ડ જે છે મેન્યુફેક્ચરિંગ માટે કેટલું પ્રોત્સાહન આપે છે તે બી જોવાનું આપણે જરૂરી છે. અને ચોથી વાત, જેમ મેં કીધું, ઇમ્પોર્ટ ડ્યુટી અમુક આઇટમમાં વધારવાની ગુંજાઈશ છે કારણ કે અમેરિકા ચાઇના માટે ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની વાત કરી રહ્યું છે અને જો અમેરિકામાં ચાઇના એક્સપોર્ટ નહીં કરી શકે તો પછી બાકી કન્ટ્રીઝ જેમ કે ઇન્ડિયા છે તેમાં ડમ્પિંગ કરવાનો ચાન્સ રહે છે. તો ચાઇનાનું ડમ્પિંગને પ્રિવેન્ટ કરવા માટે આપણે કઈ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકીએ છીએ અલગ આઇટમમાં તે બી જોવાનું રહેશે. તો મને લાગે છે આ 3-4 આઇટમ બજેટ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ એઝ અ ઇન્વેસ્ટર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓલ્સો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર, આઈ હોપ કે મ્યુચ્યુઅલ ફંડ માટે બી કંઈક સારું આવી શકે, ખાસ કરીને ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સમાં. કારણ કે જે પ્રમાણેની આપણે જે અમુક બેનિફિટ્સ હતા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સને ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તે છેલ્લા 1-2 વર્ષમાં ઓછા થયા છે અને આપણે જોયું જે ફિક્સ્ડ ઇન્કમ કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની તે ગ્રો નથી થઈ રહી. તો એમાં બી આપણે થોડા ટેક્સ ઇન્સેન્ટિવ મળે તો આ સેગમેન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે એ બી ડેવલપ થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડનો. તો આ 3-4 વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. એબ્સોલ્યુટલી. અને મિહિરભાઈ, હમણાં આપણે જોવા જઈએ તો એવરીથિંગ ઇઝ ટેક્સેબલ આપણા હાથમાં. કોઈ એવો એવની નથી રહ્યો કે કોઈ ટેક્સ નથી. પણ યુ રાઇટલી સેડ કે રૂરલમાં જો કન્ઝમ્પશન વધારવું હશે તો હવે સબસિડીમાં તો ફ્રીબીઝમાં તો આ ગવર્મેન્ટ એટલું નથી માનતી. જો કે ઓફકોર્સ જ્યારે ઇલેક્શન્સ હતા ત્યારે થોડુંક ફ્રીબીઝ કર્યું છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફ્રોમ ગ્લોબલ વ્યૂ, જે રીતના આપણે એફડીઆઈઝમાં સારો એવો ઇનપુટ આવ્યું છે દેશમાં, તમને લાગે છે એફઆઈઆઈઝ એ ફોલો કરશે? કારણ કે જો એફડીઆઈ વધે છે, ઓપન અપ થાય છે, તો એફઆઈઆઈઝ ઓલ્સો ગેટ ઇન્ટરેસ્ટેડ. જે અત્યારના આપણે જે જોયું છે એમનું વલણ એ ખાલી અત્યારના વિડ્રોલ જ જોયું છે. જે રીતના ટ્રમ્પ હવે એમને ખુરશી સંભાળી લીધી છે અને મે બી હવે બધું યુએસમાં જાય છે, મે બી ચાઇના અપકમિંગ માર્કેટમાં જાય છે. તમને શું લાગે છે કે કઈ રીતના એફઆઈઆઈઝને અટ્રેક્ટ કરી શકે છે આ બજેટ? એફઆઈએસ માટે સ્પેસિફિકલી તો એવું કંઈ હોતું નથી કારણ કે એફઆઈએસ તો લગભગ 25-30 વર્ષથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને આપણે જોયું છે કે નોર્મલી દર વર્ષે એ લોકો નંબર પોઝિટિવ જ હોય છે. 25 વર્ષમાં મને લાગે છે 3 કે 4 વર્ષ એવા હશે જ્યાં એફઆઈએસ નેટ સેલર હતા. તો એફઆઈનો ઇન્ટરેસ્ટ જનરલી ઇન્ડિયામાં તો હોય જ છે. આ વર્ષે મને લાગે છે ડોલર ટ્રેડને લીધે, કારણ કે ડોલર એટલો સ્ટ્રોંગ છે, આપણે જોયું છે કે ન સિર્ફ ઇન્ડિયા બટ બાકી બધી કન્ટ્રીઝના પૈસા વિડ્રો થઈને યુએસમાં જઈ રહ્યા છે. પણ મને લાગે છે આ હવે થઈ ગયું છે કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવવાના એન્ટિસિપેશનમાં આ ટ્રેડ થઈ રહ્યો હતો. પણ હવે મને નથી લાગતો કે ડોલર કન્ટિન્યુઅસલી આટલા રેટ પર એપ્રિશિએટ થશે. તો આ જો ડોલર સ્ટ્રોંગ થવાનું બંધ થશે તો ઓટોમેટિકલી પૈસા પાછા ઇન્ડિયા અને બાકી કન્ટ્રીઝમાં આવશે. તો એફઆઈઆઈ પોઈન્ટ ઓફ વ્યૂથી હું એટલો વરીડ નથી. એક વસ્તુ છે કે આપણે જે એફઆઈ નું ટેક્સેશન છે તે બીજી કન્ટ્રીઝ કરતા થોડુંક ડિફિકલ્ટ છે. ઘણી બધી કન્ટ્રીઝ છે ત્યાં એફઆઈઆઈના કેપિટલ ગેઇન્સ પર ટેક્સ હોતો નથી, આપણે હજી બી છે. તો મને લાગે છે એ થોડી ઘણી રિલીફ આપી શકીએ તો એફઆઈ માટે થોડું વધારે ઇઝી બની શકે છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું. એબ્સોલ્યુટલી. બીજી બાજુ જોઈએ તો તમે કહો કે જે રીતના ડાયરેક્ટ ઇન્કમ ટેક્સનું જે અમાઉન્ટ વધી રહ્યો છે, જીએસટીનાથી આપણને સારો એવો રેવન્યુ આવી રહ્યો છે, તો ગવર્મેન્ટ એક સારો એવો રેવન્યુ અર્ન કરી રહી છે. શું લાગે છે કે કઈ રીતના જે તમે, અને સાથે તમે કહ્યું કે કેપિટલ એક્સપેન્ડિચર જેટલું થવું હતું એટલું નથી થયું. 11 લાખ કરોડનું જે આપણે એલોકેટ કર્યું હતું એમાંથી આપણે જોવાનું રહ્યું કે કેટલું થાય છે. કઈ રીતના તમે આ જોઈ રહ્યા છો એઝ ટેક્સ પેયર?
શું આપણને કોઈ પણ બેનિફિટ તમે કીધું કે મળી શકે છે કે નહીં, નોટ ઓનલી રૂરલ બટ એની વિચ વેઝ જે રીતના કન્ઝમ્પશનને જો બૂસ્ટ કરવું હશે તો અને ગ્રોથ સાયકલ ચલાવી હશે તો તમને લાગે છે કે એમની પાસે સ્પેસ રહેશે કંઈ પણ કરવાની? અને યસ, તમે ક્યાં એ સ્પેન્ડિંગ જતા જોઈ રહ્યા છો કે ક્યાં એ રિલીફ આવતા જોઈ રહ્યા છો આ બજેટમાં? સ્પેન્ડિંગ તો મને લાગે છે કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારે ફોકસ કરવો જોઈએ. બટ વિધિન કેપિટલ એક્સપેન્ડિચર મારો ખ્યાલ એમ છે કે જે ટ્રેડિશનલી આપણો સૌથી મોટો ફોકસ રોડ બિલ્ડિંગ પર રહ્યો હતો અને છેલ્લા 10 વર્ષમાં એમાં ઘણું બધું કામ ઓલરેડી થઈ ચૂક્યું છે. તો મને લાગે છે હવે રોડ કરતા રેલવેઝ અને ડિફેન્સમાં વધારે ફોકસ રહેશે ગવર્મેન્ટને. તો એક મને લાગે છે એ ચેન્જ હોઈ શકે છે ફ્રોમ ધ કેપિટલ એક્સપેન્ડિચર પોઈન્ટ ઓફ વ્યૂ. અને ટેક્સેશનની વાત કરું તો મને લાગે છે સૌથી મોટું જે આપણે કહીએ કે એનએમએલઈ છે એ એસટીટી અને કેપિટલ ગેઇન્સ બંને હોવાનું છે. જ્યારે એસટીટી આવ્યું હતું ત્યારે એમ હતું કે કેપિટલ ગેઇન્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ખાસ કરીને ના હોવું જોઈએ. પણ હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ બી છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ બી, પણ એસટીટી બી છે. તો આ મલ્ટિપલ લેવલ ઉપર ટેક્સેશન જે છે તે માર્કેટ માટે અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર માટે લોંગ ટર્મ માટે સારું નથી. તો આમાં ઘટાડો થઈ શકે છે એસટીટી અને કેપિટલ ગેઇન્સમાં. તે એક પોસિબિલિટી છે. પણ આ તો આશા છે, મને લાગતું નથી થઈ શકે, કારણ કે ઓન ધ અધર હેન્ડ આપણી ઇકોનોમી હજી 6%, 6.5%ના જ ગ્રોથ પર છે. તો લીવે લિમિટેડ છે, પણ આશા રાખવામાં તો કોઈ કંઈ હાર્મ નથી. ભાઈ, માર્કેટ ખાસું એવું વોલ્ટાઇલ રહ્યું છે. જે રીતના ફોલ્સ આપણે જોયા છે, તમને લાગે છે કે ઇટ્સ ઓવર અને બજેટના દિવસે જે પણ પ્રમાણનું બજેટ આવે છે લિફ્ટ કરશે કે નહીં, મૂડ આપણને ખબર નથી. પણ જેટલું કરેક્શન આવ્યું છે, તમને લાગે છે કે આપણે ટુવર્ડ્સ બોટમ આઉટ છે, નિયર ટુ બોટમ આઉટ છે? વેલ્યુએશન્સ તમને કેવા લાગે છે અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ? કેટલું કરેક્શન જો નથી આવે તો કેટલું આવવું જોઈએ કે આવી શકે છે? શ્યોર. પહેલા આપણે ગ્રોથની વાત કરીએ અને બાકી જે છે ગ્લોબલ અનિશ્ચિતતા છે એની વાત કરીએ. સો મને લાગે છે કે જે નિફ્ટીનો ગ્રોથ છે, જે લાર્જ કેપ ઇન્ડેક્સ ગ્રોથ છે, તેનો મને લાગે છે 10% અર્નિંગ્સ ગ્રોથ આવશે નેક્સ્ટ 1-2 વર્ષમાં. જે બ્રોડર માર્કેટ છે અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, તેના અર્નિંગ ગ્રોથ લગભગ 15-20% આવી શકે છે. તો હજી બી એવું લાગે છે કે જે બ્રોડર માર્કેટ છે તેમાં અર્નિંગ્સ ગ્રોથ વધારે છે, તેમાં પ્રોફિટ ગ્રોથ વધારે છે. વેલ્યુએશન્સ મને લાગે છે ઓકે છે. લાર્જ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ગ્રોથ પ્રમાણે અગર કમ્પેર કરીએ તો વેલ્યુએશન્સ આર નોટ વેરી એક્સપેન્સિવ. સ્ટોક સ્પેસિફિક ઘણા સ્ટોક્સ છે જેમાં કદાચ વધારે પડતું સ્ટ્રેચ થઈ ગયું છે વેલ્યુએશન. પણ ઇન જનરલ ઇન્ડેક્સ લેવલ પર જોઉં તો સ્મોલ કેપ ઇન્ડેક્સ અને લાર્જ કેપ ઇન્ડેક્સમાં મને એટલા વેલ્યુએશન્સ એક્સપેન્સિવ નથી લાગતા. એક મિડ કેપ ઇન્ડેક્સ છે જે 150 સ્ટોક્સ છે, એનું ઇન્ડેક્સનું આપણે વેલ્યુએશન જોઈએ તો થોડુંક મોંઘું લાગે છે. પણ આઈ થિંક વેલ્યુએશન્સ અને ગ્રોથ કરતા શોર્ટ ટર્મમાં જો જોઈએ તો વધારે ઇમ્પોર્ટન્ટ છે ગ્લોબલ સિચ્યુએશન. કારણ કે જે પ્રમાણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહુ જ જલ્દી ડિસિઝન્સ લઈ રહ્યા છે અને મેક ઇન અમેરિકાની વાત કરી રહ્યા છે, યુએસમાં ઇમ્પોર્ટ ટેરિફ્સ લગાડવાની વાત કરી રહ્યા છે, ખાસ કરીને કેનેડા, મેક્સિકો, ચાઇના અને ઇવન બ્રિક્સ કન્ટ્રીઝ જેમાં આપણે બી આવી છીએ, ઇન્ડિયા બી આવી જાય છે, તેને પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ધમકી આપી છે કે તમે લોકો જો રેસિપ્રોકેટ નહીં કરો તો ઘણી બધી સ્ટ્રિક્ટ ડ્યુટીઝ લગાડશું અમે, ઇમ્પોર્ટ ડ્યુટી. તો આઈ થિંક આ અનિશ્ચિતતા નેક્સ્ટ 10-15 દિવસમાં આપણને માર્કેટ્સને થોડુંક સ્ટ્રેસમાં રાખશે. અને ઓફકોર્સ બજેટ પહેલા તો હંમેશા થોડુંક વેટ એન્ડ વોચ હોય જ છે. તો મને લાગે છે નેક્સ્ટ 2 વીક્સ આપણે જોઈએ તો વેટ એન્ડ વોચ જેવો સિચ્યુએશન બને છે. સો અત્યારના તમે કઈ રીતના તમે બજેટ સુધી રાહ જોવાની સલાહ આપશો નિવેશકોને? કારણ કે એની વિચ વેઝ વોલેટાલિટી છે, પણ એક બાજુ રિઝલ્ટ સિઝન પણ ચાલી રહી છે. અને કયા સેક્ટર્સ તમને હજી પણ અત્યારના પ્રોમિસિંગ લાગે છે? પહેલાં તો આપણે પ્રી બજેટ રેલી માટે પણ કામકાજ કરતા હતા, તો એવું કોઈ એવા કોઈ તમને એરિયાઝ દેખાઈ રહ્યા છે? શું કરવું જોઈએ કે કેશ પર બેસવું જોઈએ અત્યારના? જે સ્ટેગર્ડ રીતે ઇન્વેસ્ટ કરવું હંમેશા બેટર રહે છે. તો અને એવરી ડીપ ઉપર આપણે જોઈએ તો થોડું ઇન્વેસ્ટ કરવું જોઈએ. સો આપણે સ્પ્રેડ આઉટ કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ લેવલ પ્રમાણે બી અને ટાઈમ પ્રમાણે બી. તો એનાથી એક સારો બેઝ બને છે અને આપણે કમ્પાઉન્ડિંગનો બેનિફિટ લઈ શકીએ છીએ. જે કરેક્શન આવ્યું છે મને લાગે છે અગેન ઘણા પ્રમાણે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક છે.
આપણે જોયું કે ફાઇનાન્શિયલ અને બેન્કિંગમાં ક્રેડિટ ગ્રોથ ધીમે ધીમે કરીને નીચે આવ્યો છે. તો એના પ્રમાણે એ સેક્ટર બી માર્કેટમાં અંડર પરફોર્મ કર્યું છે. એઝ અગેન્સ્ટ ધેટ જે સ્ટોક્સમાં રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને એક્સપેક્ટેશન કરતા બેટર આવી રહ્યું છે એ સ્ટોક્સ આઉટ પરફોર્મ બી કરી રહ્યા છે. તો હજી બી મને લાગે છે માર્કેટ ઘણું જ રેશનલી બિહેવ કરી રહ્યું છે. સ્ટોક પિકિંગનો હજી બી સ્કોપ છે અને એક બહુ સ્ટ્રોંગ માર્કેટના વ્યૂ લેવા કરતા આપણે સ્ટોક સ્પેસિફિક ફોકસ કરીએ તો એ વધારે બેનિફિશિયલ રહેશે. એબ્સોલ્યુટલી. તો એક સ્ટોક સ્પેસિફિક આપણે જ પોલિસી રાખીને અત્યારના કામકાજ કરવાનું છે. આ વખતે બજેટમાં જે આપણે જોઈ રહ્યા છીએ અને એઝ અ સેક્ટર ઓલ્સો એ અપકમિંગ છે, જેવી રીતે કે પાવર સેક્ટર, અહીંયા પાવર પોલિસીની વાત થઈ રહી છે કે કદાચ એક ડિફરન્ટ પોલિસી આવે ને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ સેક્ટર એની વિચ બેઝ બઝિંગ રહ્યું છે, એમાં રિન્યુએબલ સ્પેસ પણ આવી જાય છે. અને બીજી બાજુ જો જોઈએ તો અફોર્ડેબલ હાઉસિંગની વાત કરીએ તો હાઉસિંગ સેક્ટર માટે આપણે જોઈ શકીએ છીએ, જેથી રૂરલ એરિયાઝમાં એક સારું એક એવું આપણે ગ્રોથ જોઈ શકીએ. કારણ કે હમણાં નહીં તો કારણ કે સિટીઝમાં ઘણું બધું કમ્બર્સમ થઈ ગયું છે, તો આઈ થિંક ત્યાં જો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થાય, કઈ રીતના તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જો આપણે નિવેશ કરવા માટે અને બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને લાગે છે કે આ એરિયાઝમાં એક અનાઉન્સમેન્ટ થઈ શકે છે? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે સૌથી મોટી યોજના છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને તેમાં એક્ઝિક્યુશન સારું થયું છે લાસ્ટ 5 વર્ષમાં. તો મને લાગે છે એમાં જે લગભગ મને એક્ઝેક્ટ નંબર યાદ નથી, લગભગ 30,000 કરોડ કે એવું કંઈક નંબર છે બજેટમાં, તે કન્ટિન્યુ રહેશે મને લાગે છે. એમાં કોઈ વધારે કરવાની સ્કોપ નથી, કારણ કે જે ફંડ્સ જો ઇનફ છે પણ એક્ઝિક્યુશનમાં ઘણીવાર કોન્સ્ટન્ટ આવે છે. તો એ સૌથી મોટી મને લાગે છે યોજના છે, એ કન્ટિન્યુ રહેશે. બાકી જે રિયલ એસ્ટેટ ઓવરઓલ કહીએ તો જે વેલ્યુ ઓફ રિયલ એસ્ટેટ છે એ તો અર્બનમાં જ વધારે છે અને રૂરલ હાઉસિંગમાં જે સેલ્ફ મેડ હાઉસિંગ હોય છે તેમાં જ વધારે છે. તો એમાં તો એનીવે જે નોર્મલ ગ્રોથ છે એ પ્રમાણે થતો રહે છે. એબ્સોલ્યુટલી. જે રીતના હવે ટ્રમ્પની પોલિસી ઇન્ડિયા માટે શું રહે છે, ટેરિફ્સ માટેની આપણે જોવાનું રહેશે. હજી તો કોઈ આપણે અનાઉન્સમેન્ટ નથી જોઈ, પણ ગમે ત્યારે અનાઉન્સમેન્ટ આપણે જોઈ પણ શકીએ છીએ. પણ કઈ રીતના તમે આઈટી એઝ અ ઇન્ડસ્ટ્રીને જોઈ રહ્યા છો? બિકોઝ આજે આપણે જોયું કે એઆઈ માટે પણ એક સોફ્ટ બેંક સાથે કરાર કર્યા છે અને એમાં પ્રાઇવેટ પ્લેયર્સને અલાઉ કરશે, આપણે સમાચાર જોયા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન કંપનીઝ માટે શું સ્કોપ રહી જશે? એઆઈ તો ફિલ્ડ છે અને એમાં ઇન્ડિયન સર્વિસીસ, ઇન્ડિયન કંપનીઝને બી ફાયદો થશે. પણ હજી એવું કોઈ બહુ મોટું ટ્રેક્શન દેખાયું નથી, કારણ કે મને લાગે છે આપણે જે કામ કરી રહ્યા છીએ અગેન મોર સપોર્ટ લેવલનું કામ કરી રહ્યા છે, ન કે કોર એઆઈ મોડલ્સ ડેવલપ કરવાનું, એલએલએમ મોડલ્સ ડેવલપ કરવાનું. તો એ જે આપણે સપોર્ટ ડેવલપમેન્ટમાં આપે છે તે પ્રમાણેનો સપોર્ટ આપણે એઆઈમાં બી આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જો એવું કંઈક ડિફરન્શિએટેડ કામ આપણે કરતા હોત તો માર્જિનમાં અને એક્સ્ટ્રા વોલ્યુમ ગ્રોથમાં દેખાવું જોઈતું હતું, તે હજી દેખાતું નથી. તો લાર્જ કેપ આઈટી કંપનીઝ હજુ બી સિંગલ ડિજિટ ગ્રોથ, હાઈ સિંગલ ડિજિટ ગ્રોથના ટ્રેજેક્ટરીમાં જ લાગે છે. બહુ એક્સાઇટિંગ સેક્ટર નથી. મિડ કેપ અને સ્મોલ કેપ આઈટીમાં, કારણ કે એ લોકોનું બેઝ નાનું છે અને એ લોકો અમુક નિશ આઈડેન્ટિફાય કરીને એને ગ્રો કરતા હોય છે, તો સ્ટોક પિકિંગનો સ્કોપ વધારે મિડ અને સ્મોલ કેપ આઈટીમાં છે. લાર્જ કેપ આઈટી મને બહુ એક્સાઇટિંગ નથી લાગતું, રિલેટિવલી સ્પીકિંગ. સો આજે જો તમારે આજની ડેટ પર કોઈ સેક્ટર પર ફોકસ કરવું હોય, કે તમારું એકદમ પોઝિટિવ મત હોય, અપાર્ટ ફ્રોમ તમે કહ્યું કે અત્યારના સ્ટોક સ્પેસિફિક રહેવું છે, તો તમે કયા સેક્ટર પર ફૂલ ફ્લેજ્ડ રોકાણ કરશો? મને લાગે છે સૌથી અંડર પરફોર્મિંગ સેક્ટર હમણાં રહ્યો છે બેન્કિંગ અને ફાઇનાન્સનો સેક્ટર, ખાસ કરીને બેંક્સ અને જે મોટી એનબીએફસી છે. અને તેના કારણ બેઝિકલી ઇન્ટરનલ જ છે કે આરબીઆઈ લિક્વિડિટી બહુ વખતથી ટાઈટ રાખી છે, ડિપોઝિટ ગ્રોથ થઈ નથી રહ્યો, સ્ટ્રગલ છે અને તેને લીધે ક્રેડિટ ગ્રોથ બી નીચે આવે છે. પણ હવે આપણે એ સિચ્યુએશનમાં છે કે આરબીઆઈ હવે ગ્રોથને વધારે ઇમ્પોર્ટન્સ આપશે. ઇન્ફ્લેશન છે પણ રિલેટિવલી કંટ્રોલમાં છે. તો જે ઇઝિંગ સાયકલ ચાલુ થશે અને લિક્વિડિટી ઇમ્પ્રુવમેન્ટ નેક્સ્ટ આવતા વર્ષે, એટલે આ વર્ષે ફાઇનાન્શિયલ યરમાં ચાલુ થશે, તો મને લાગે છે બેન્કિંગ માટે અને જે મોટી એનબીએફસી છે તેની માટે જે ફંડિંગનો કન્સ્ટ્રેન્ટ હમણાં આવી રહ્યો છે તે ધીમે ધીમે કરીને ઓછો થશે. અને જેમ જેમ લિક્વિડિટી બેટર થશે તેમ ક્રેડિટ ગ્રોથ બી આવશે. તો મને લાગે છે વેલ્યુએશન્સ વાઇઝ, ગ્રોથ વાઇઝ અને ક્રેડિટ ગ્રોથ વાઇઝ આપણે હજી એકદમ બોટમ લેવલ પર છે અને આનાથી
બેટર જ થઈ શકે છે. આનાથી ખરાબ થવાનું સિચ્યુએશન પ્રોબેબિલિટી ઓછી લાગે છે. તો બેન્કિંગ અને લાર્જ એનબીએફસી છે તે એક સેક્ટર છે જ્યાં સારો વેલ્યુ થઈ શકે છે. અને આનો બીજો એક બી અઝમ્પશન છે કે કારણ કે આપણે જો એક્સપેક્ટ કરીએ છીએ કે ઇન્ડિયા 6.5-7% જીડીપી ગ્રોથની ટ્રેજેક્ટરી પર જાય તો ક્રેડિટ ગ્રોથ વગર કેવી રીતે થશે? જો બેન્કિંગ ગ્રો નહીં થાય તો જીડીપી ગ્રોથ બી નહીં આવે. અને મને લાગે છે હવે આપણે ઇન્ફ્લેશનનો જે ડર હતો અને કરન્સીનો બી ડર હતો, હોપફુલી આપણે એની ઉપર આવી ગયા છે. હોપફુલી દેટ ઇઝ પાસ્ટ અસ. અને નોર્મલ ગ્રોથ બી જો ક્રેડિટ ગ્રોથ 12-13-14% આવશે તો મને લાગે છે બેન્કિંગ અને એનબીએફસી સેક્ટરનું રીરેટિંગ થઈ શકશે. એબ્સોલ્યુટલી. તો આ ફિનાન્શિયલ સેક્ટર વગર કોઈ પણ આપણે કન્ટ્રીનો ગ્રોથ જોયો નથી, તો એ પણ મજબૂત હોવો જરૂરી છે. ને અહીંયા એક રોકાણની તક પણ બનેલી છે બિગ એનબીએફસીઝ અને બેન્કિંગ સેક્ટર પર એક આપણે વ્યૂ રાખી શકીએ છીએ. પણ ઓન દેટ નોટ, મીરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ પોઈન્ટ્સ અમારી સાથે ડિસ્કસ કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.